મચાવનાર તત્વોની જાણે કે શાન ઠેકાણે આવી હોય। પોલીસે મારામારીના કેસમાં 4 આરોપીઓની સરભરા કરી અને આરોપીઓને સાથે રાખીને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। અંબિકા ટાઉનશીપમાં મારામારીનો એક વિડીયો વાયરલ થયો અને 2 થી 3 લોકો પર ધોકા અને ફટકા લઈ તૂટી પડ્યા હતા આ 7 લોકો અને 4 આરોપીની ધરપકડ જ્યારે અન્ય 3 આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે। तो कुल 7 लोग आ घटना में सामेल परंतु चालनी हार धरपकड़ थई छे अने अन्य 3 शख्सो हाल वॉन्टेड जाहिर छे। तेमनी शोधखोळ हाथ धरवामां आवी छे परंतु आ मारामारीना दृश्यो અહીંથી સુરતથી પણ જોઈ શકો છો। સૌથી પહેલા રાજકોટ અને ત્યારબાદ સુરતથી પણ આવા જ દૃશ્યો મારામારીના જોવા મળ્યા છે જ્યાં લાકડી અને ધોકા જે હાથમાં આવ્યું તે લઈ સામેના શખ્સ પર આ લોકો તૂટી પડ્યા છે। આખરે આ જે ઝઘડો છે તે શા માટે થયો છે તેને લઈને પણ સવાલ છે પરંતુ હાલ આ દૃશ્યો અને ત્યારબાદ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। સુરતમાં લિંબાયતમાં